સાંભળો રોજ આની હું અગરબત્તી લઈને બેસી જાઉં ને મારી આ કામ કરી દે રોજ નો સાંભળે પણ ક્યારેક વેળા આવે ને ક્યારેક સમય આવે ને આંખમાંથી આહુડું પડે ને હૃદયમાંથી અવાજ થઈ જાય ને ક્યાં ગઈ એ મારું માવતર મેલડી ક્યાં ગઈ એ મારી વિહોજ મેલડી મારું ડંગડાનું ગાંડું ધરમ સાહેબ ખાલી ટકોરો થઈને આંખમાંથી આહુડું પડે ને જો એ તમારો ન્યાય ન કરી દે ને તો મારું માવતર મેલડી નો હોય માવતર મેલડી નો હોય મારી તન કોણ મનાવે મારી તન કોણ સમજાવે મારી મેલડી 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 એ મારો વગર ઢોકળાનો વકીલ મારી મેલડી ક્યાં વઈ ગઈ મારો વગર પૈસાનો મારો મોંઘો વકીલ મારી ઝૂંપડાની તુજ મારી દેવી દેવી મેલડી 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 મારી મેલડી સડી જાય બોલી છે ને કદાચ માંડવા એવી કદાચ માથે આડું આવે પણ જો મારી ડંગડાની દેવી એક વખત ખમા કહી જાય ને ભલા માણસ એક વખત જાલું બાવડું હોય એ કદાચ દુનિયાની મારી પાસે આલ્યા બાવડા મેલી દે તેની તો મારી અનીડાની વાડીની મારી પર મારી વિહોજ મેલડી નો હોય મારી વિહોજ મેલડી નો હોય એ મારા ધનકા ફુવાના એકદી મારી મોળા ભાગની મેલડી 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 એકની તનવાલા એ મારી વાલા ના જાતા
યાર થોડો ઘણો ભૌતિક રાવણને ઓળખતા હોય ને તો હાથો પ્રતાપ મારી ડંગડાની વિહોજ મેલોડીનો છે. કારણ કે સાહેબ માતાજીનો પહેલી વાર મેં કાળીંગો રાગ કર્યો હતો એ વિહોજ મેલોડીનો કર્યો હતો ને કુદરતી થઈ ગયો હતો. અત્યારે લગભગ કોઈ અમારો રાવણ સમાજનો કલાકાર એવો બાકી નહીં હોય જે આપણો કાળીંગો રાગ નહીં કરતા હોય. રાવણ સમાજ તો ઠીક પણ સાહેબ એટલી મેલોડીની દિયા છે સંતવાણી વાળા હવે કાળીંગા રાગ કરવા મળ્યા છે. પ્રતાપ જ મારી વિહોજ મેલોડીનો છે. કારણ કે પહેલી વેલી ટકોર કરી હતી પેલો વેલો રાગ માતાજીનો નીકળ્યો તો રામધરીના ભાદરમાં. પણ સાહેબ એક વખત કીધું કે ખમા કીધેલી હોય માથે હાથ મૂકેલો હોય અને સાહેબ હાથમાં વધાવા દીધેલા હોય પછી જો કોઈ કાળા માથાના માની બે લાંબો હાથ કરવા દે ને તેથી તો વાડીની મારી પા ભલામણા એનો 700 વર્ષ પહેલાનો વ્યવહાર વિહોજ મેલોડીનો હોય. ભગવતી મામા બા જો હોય મળી ભલો ભગવતી સાહેબ મારી વિહોજ મેલોડી આવ્યા અને ભગવતી માને યાદ કરતા જ્યારે કે જેવા લખે તું લેખ મેલોડી લખજે તારા હાથે જેવા લખે પર મેલોડી લખજે તારા હાથે મેરે છોડી દીધું જીવન તારી માથેમાં. આમાં મેલોડી માં ભરોસો કેટલા છે ઊંચી આંગળી કરો તો પૂરેપૂરો ભરોસો આવ્યો ભાઈ. એ હવે જેને ઊંચી આંગળી કરી સાહેબ જાજા નહીં ખાલી મારે 100 રૂપિયા લેવાના આ સ્ટેજ માંથી નામ નથી બોલવું ટીપનું ઘડી ખુલ્લું કરી નાખો ભાઈ. અને જોવું છે કે કુંભરના પાદરમાં મેલોડી માં ભરોસો કેટલા છે કોઈનું નામ નથી બોલવાનું ખાલી આ ટીપડામાં નાખીને વહી જવાનું છે. અને મારી મેલોડી કે જો મારા નામ માં દીધું હોય ને અને ભલામણા જો કાલ હવા પડતી સડે અને અણધાર્યું ન દઈ દો તો ડંગડાની વિહોજ ન હોય ડંગડાની વિહોજ ન હોય. એ હુકમના રે મારનો મારી તારો મોઢડો એ હુકમના રે મારનો મારી તારો મોઢડો બેઠી ભી હોજવા એ મડળે બેઠી ભી હોજવા એ માં અમ્મા ઉગમણા રે બારનો મારી તારો મોઢડો અરે રાહ જોઈને બેઠા લોકો અરે હારીદા અરે રાહ જોઈને બેઠા લોકો અરે હારીદા એ પણ મારી મેલડી સેવટ વાળી વાલા વાળનો વાગો વટવાળી વાલા વાળનો વાગો આય વાલા એ તારે બંગલા બાદ બગીચાને પૈસા કેરું ગાડું એ તારે બંગલા બાદ બગીચાને પૈસા કેરું ગાડું એ મારા આંગણે રે મેલડી